વલસાડની ઔરંગા નદી ઉપર 42 કરોડ રૂપિયાના ખર્ચે જે એક બ્રિજનું નિર્માણ થતું હતું એ હજી બ્રિજ તૈયાર થતો હતો ત્યાં ધડામ દેખાન નીચે આવ્યો. વિચાર કરો. આમાં મને લાગે છે કોંગ્રેસ વાળા ને આપવાળા હારા પૈસા ખાઈ ગયા છે કે નહીં. એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે, એટલો બધો ભ્રષ્ટાચાર કરે છે ને જેના લીધે આમ જોવો તો ખરા આ બ્રિજ હજી બન્યો છે એ ભેગો જ પડી ગયો. હા, કારણ કે બીજેપી ને કાંઈ ન કહેવાય ભાઈ, કેમ કે એના હમણાં બંધ ભક્તો આવશે ને પાછા કે તમે આપમાં લાગો છો, તમે કોંગ્રેસમાં લાગો છો. બોલો, એની કરતા આપણે જે સત્તામાં નથી એને જ કહેવાય ને, કેમ કે એ ભ્રષ્ટાચાર કરીને ખાઈ ગયા તો જ આવું બને ને. હે પછી ભલે ને તમે આવી એક પાર્ટીના ગુલામ ન હોય, પણ એ છેલ્લે તમને દોષનો ટોપલો તો આ બે પાર્ટીમાંથી ગમે એક પાર્ટીમાં જ થોપવાના છે કે ભાઈ તમે આમાં લાગો છો. એટલે ભાઈ અમે એમાં નથી, અમે સાચું કેવા વાળા માણસો છીએ, પણ સાચાની ક્યાં કદર થાય છે. એટલા માટે આપણે તો નક્કી જ કર્યું છે કે આ ભાજપ વાળાએ કર્યું જ નથી, આ માત્ર કોંગ્રેસ અને આપે જ ભ્રષ્ટાચાર કર્યો છે, તો જ આવું બને. બરાબર છે ને? બાબત વિશે તમે શું કહેવા માંગો છો તે ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો ને. આ વિડીયોને શેર કરજો. ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો આ જુઓ તમે.